નમસ્કાર ખેડૂત મિત્રો, આજ રોજ આપણે કૃષિ ક્રોપ સાયન્સ વતી હું કમલેશ કણજરિયા હળવદ સુરેન્દ્રનગર મોરબી સેલ્સ ઓફિસર હળવદ તાલુકાના નવા ઘનશ્યામગઢ ગામે આજ રોજ આપણે ખેડૂતની મુલાકાત છે જેઓએ પોતાના જીરાના પાકમાં કૃષિ ક્રોપ સાયન્સનું કિંગ બ્રાન્ડ પેસ્ટિસાઇડનું નિટ્રિકિંગ અને જોરદારનો સ્પ્રે કરેલ છે. તો એમના ખેડૂતના રિવ્યૂ લઈ મજામાં. શું તમારું નામ? મારું નામ ચંદુભાઈ ધનજીભાઈ પટેલ. તમારો મોબાઈલ નંબર? 9714808319. તો ચંદુભાઈ, આ તમને કહેવાનું કે આપણે જીરાના પાકમાં તમે શરૂઆતમાં ખડની દવા મારી હતી, એનાથી જીરું કેવું થઈ ગયું હતું? હા, મૂછું બધી બરી જ ગઈ. આખું છોડ પતી ગયું હતું, બરાબર? ગમતો જ નતો લોને. હા, અને તે પછી એના 4-5 દિવસ પછી તમે કૃષિ ક્રોપ સાયન્સનું આ જોરદાર અને નિટ્રિકિંગ આ બેનો સ્પ્રે કરેલો, બરાબર? તો કેવું રહ્યું રિઝલ્ટ? રિઝલ્ટ સારું આવ્યું. 4 દિવસ કર્યો લોન. 4 દિવસ પછી રિઝલ્ટ, ખડની દવા પછી 4 દિવસે સ્પ્રે કરેલો, બરાબર? 4 દિવસ પછી. તો એમાં કેવું રહ્યું? ફૂટાવમાં બહુ સારી ફૂટી, બરાબર? છોડ હુકાણા નથી કોઈ? ના, છોડ એકે હુકાણો નથી. તો તમારું શું કેવું મોટા ભાઈ? બહુ સારું રિઝલ્ટ છે, બરાબર? નિટ્રિકિંગ અને જોરદારનું સારું એવું રિઝલ્ટ છે, બરાબર? તો શું ખેડૂતોને ભલામણ કરવી જોઈએ કે જોરદાર અને નિટ્રિકિંગ? પૂરેપૂરી ભલામણ એ કે ખાંડની દવા ન મારી હોય તો વૃદ્ધિ અને વિકાસ માટે નિટ્રિકિંગ અને જોરદારનો એક છંટકાવ કરવો, બરાબર? તો ખેડૂત મિત્રો, આજ રોજ આપણે ખેડૂતની જે મુલાકાત લીધી એમાં ખેડૂતે પોતાના જાત અનુભવ કીધા કે જેઓએ ખડની દવા બહુ વધારે પુષ્કળ પ્રમાણમાં ખડ હોવાના કારણે જીરામાં ખડની દવા વીઘે 10 પંપ કરીને મારેલી. કોઈ જીરાનો છોડ હાવ કહેવાય ને કે નોર્મલ બરી જાય એવો થઈ ગયો હતો, બરી જ ગયો એમ જ માનવાનું. અને એને 4 દિવસ પછી આપણું આ બે જોરદાર અને નિટ્રિકિંગનો સ્પ્રે કરેલો છે. તો નિલેશભાઈને કહીશ કે આ બતાવો, જે એમને જીરું બતાવો ખેડૂત ભાઈઓને કે કેવા એના અનુભવ છે, બરાબર? તો ખેડૂત ભાઈઓને ભલામણ કે આજ રોજ આપણું કૃષિ ક્રોપ સાયન્સનું તમે કિંગ બ્રાન્ડ પેસ્ટિસાઇડનું જોરદાર અને નિટ્રિકિંગનો સ્પ્રે કરો.